મારાથી કોઈ કાળે હવે આ SIR કામ થઈ શકે તેમ નથી. કોઈને ન કહી શક્યા એવી આ અંતિમ વેદના કાગળ પર લખી 21 નવેમ્બરે BLO ની કામગીરી કરતા શિક્ષકે મોતને વાલું કર્યું. દિવ્ય ભાસ્કર ગીર સોમનાથના દેવડી ગામ અરવિંદભાઈના ઘરે પહોંચ્યું. પગની પાની પણ ન હલે તેવો ગમગીન માહોલ. દીકરાની યાદમાં વલોપાત કરતી માતા અને નોધારી બની ગયેલી પત્નીના આંસુ સુકાવાનું નામ નહોતા લેતા. 12:30 વાગે માંડીને હોવાનો સમય આવ્યો હોય, એ સમયે ફોન આવે તો પછી એ શિક્ષકને કઈ રીતે પોતાનું જીવન ગુજારવું. ત્યારે મને ખરેખર હૃદયમાં એવો આઘાત લાગ્યો કે આ વ્યક્તિ, આવા સમજદાર વ્યક્તિ આવું પગલું કઈ રીતે ભર્યું હશે. ખાલી ન્યાય મળવો જોઈએ. પહેલા અમે અરવિંદભાઈના પિતા સાથે વાત કરી. 12 વાગે ઉપરથી દબાણ આવતું હોય, સરકારનો અધિકારી સીધો શિક્ષક ઉપર દબાણ નાખી દે. રાતના 12 વાગે ફોને આવેલા છે. એકના એક કમાનાર મોભીના આ પગલાથી પરિવાર આખો ભાંગી પડ્યો છે. પિતા નિવૃત્ત શિક્ષક છે,